એક નાનકડી વાત આપને કરું। શાસ્ત્રીજીએ સુદામાનું ચરિત્ર કીધું। મારો સુદામા કેવો છે? એમણે શ્રી કૃષ્ણના ચણા ખાધા અને ચોરીને ખાધા। રૂક્ષ્મણીએ પૂછ્યું કે તમે આટલું બધું કરો છો, તમે એના પગ ધોવો છો, તમારો મિત્ર તો ચોર છે, તમારા ચણા ખાઈ ગયો હતો, આવા ચોર મિત્રના પગ તમે ધોવો છો? કૃષ્ણએ જે જવાબ આપ્યો હતો એ બહુ મહત્વનો છે। કૃષ્ણએ કીધું, તને ખબર છે આ ચણા શું હતા? એક ચોર એક બ્રાહ્મણના ઘેરથી આ ચણા ચોરી લાવ્યો હતો અને માત્ર આટલા જ ચણા હોવાના કારણે એના ઘરમાં કશું નહોતું, એટલે બ્રાહ્મણની પત્નીએ એ શ્રાપ આપ્યો હતો કે આ ચણા જે ખાશે એ દરિદ્રી થશે। આ વાતની મારા મિત્રને ખબર પડી એટલે મારા મિત્રએ નક્કી કર્યું કે જગતનો નાથ જો દરિદ્રી થાય તો આ સમષ્ટિનું શું થાય? માટે આજીવન હું દરિદ્રી રહીશ, પણ મારા જગતના નાથને હું દરિદ્રી નહીં થવા દઉં। અને માટે એણે આ સમષ્ટિ માટે, આ સૃષ્ટિ માટે કરીને પોતે દરિદ્રી રહેવાનું એણે નક્કી કર્યું। આ મારો સુદામા છે। સાહેબ, બ્રાહ્મણ અપરિગ્રહી હતો એટલું નહીં, બ્રાહ્મણે સમષ્ટિ માટે કરીને દરિદ્રી રહેવું અને કાયમ ગરીબ રહેવું માટે, કથામાં ગરીબ આવે છે એવું નક્કી કર્યું હતું કે આ સમષ્ટિના ઉદ્ધાર માટે, આ સમાજના લોકોના માટે, એ બધા સુખી રહે એના માટે કરીને અમે દરિદ્રી હોઈશું, ધંધો નહીં કરીએ, અમે એને જ્ઞાન જ આપીશું। આ ઉદ્દેશ સાથે બ્રાહ્મણોએ પરાપૂર્વથી અત્યાર સુધી કામ કર્યું છે। એટલે બ્રાહ્મણ એમનેમ દરિદ્રી નથી થયો અને મારો સુદામા એમનેમ દરિદ્રી નથી થયો।